મિત્રો, ભૌમિતિક આકારના ક્ષેત્રફળોની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે અલગ અલગ ભૌમિતિક આકારના ક્ષેત્રફળો માટે અલગ અલગ સૂત્રોનો ઉપયોગ થતો હોય છે, જેને યાદ રાખવા માટે આપણે ઘણી મહેનત પણ કરવી પડે છે અને રટણ પણ કરવું પડે છે. એની જગ્યાએ આપણી યુટ્યુબ ચેનલ હર્ષિદિક દિશા શૂન્યથી સર્જન દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવેલો છે કે સર્વસામાન્ય સંકેતો દ્વારા સરળતાથી સમાન સૂત્રનો ઉપયોગ કરી આપણે અલગ અલગ ભૌમિતિક આકારનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો ચાલો આપણે જોઈએ ચોરસનું ક્ષેત્રફળ. ચોરસની સર્વસામાન્ય બાબતોમાં એની ચારેય બાજુઓ જે હોય છે તે ચારેય બાજુઓ એક તો સમાન હોય છે, અને જ્યારે ચોરસના ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો ચોરસનું ક્ષેત્રફળ થઈ જશે મિત્રો બંને બાજુઓનો ગુણાકાર. અહીં ખાસ યાદ રાખજો, આપણે જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શીખ્યા ત્યારે પણ બંને બાજુઓનો ગુણાકાર, પાયો અને ઊંચાઈની ગુણાકાર કરી હતી. એ જ રીતે અત્યારે પણ આપણે પાયા અને ઊંચાઈનો જ ગુણાકાર કરી રહ્યા છીએ, પરંતુ ત્રિકોણ હતો એટલે એની આગળ હાફ અડધાનું નિશાની લગાવેલી હતી. જ્યારે આ પૂરો ચોરસ છે, ચતુષ્કોણ છે, એના કારણે આપણે આગળ હાફ નિશાની લગાવીશું નહીં. હવે અહીંયા જુઓ તો ફરીથી કે બંને સાઈડોનો ગુણાકાર એટલે બેઝ ગુણ્યા હાઇટ. બેઝને આપણે બી વડે દર્શાવ્યું અને હાઇટને એચ વડે દર્શાવ્યું, તો અહીંયા સૂત્ર થઈ જશે મિત્રો બી ગુણ્યા એચ. એ સિવાય તમે સામાન્ય સૂત્ર પણ યાદ રાખી શકો છો કે જે સાઈડ આપેલી હોય એનો વર્ગ કરીને પણ તમે ક્ષેત્રફળ શોધી શકો છો. હવે ઉદાહરણ તરીકે મિત્રો આપણે લઈએ કે આ જે ચોરસ છે એ ચોરસની બાજુ જે છે 4 સેન્ટીમીટર છે. ચારે બાજુ સમાન હોવાના કારણે બંને 4 સેન્ટીમીટર જ રહેશે. તો અહીંયા બેઝ પણ 4 સેન્ટીમીટર થઈ ગયો અને એચ પણ 4 સેન્ટીમીટર થઈ ગયો. હવે અહીં ગુણાકાર કરીએ તો બીની જગ્યાએ આપણે 4 સેન્ટીમીટર લખીએ ગુણ્યા એચની જગ્યાએ આપણે 4 સેન્ટીમીટર લખીએ. તો સૌપ્રથમ આપણે અંકોનો ગુણાકાર કરીશું, એટલે કે 4 ગુણ્યા 4 એ થઈ જશે મિત્રો 16, અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો વર્ગ, અથવા તમે સેન્ટીમીટરના વર્ગની જગ્યાએ સ્ક્વેર સેન્ટીમીટર પણ લખી શકો છો, ચોરસ સેન્ટીમીટર પણ લખી શકો છો. આ રીતે આપણે આગળના વિડીયોમાં લંબચોરસના ક્ષેત્રફળની ચર્ચા કરીશું. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો.